કેમ છો વિદ્યાર્થી મિત્રો? યસ, આપણે મળી રહ્યા છીએ પીડબ્લ્યુ ગુજરાતીની નીટ યુટ્યુબ ચેનલ પર અને તમારા મનમાં હવે નીટ એક્ઝામ નજીક આવી રહી છે એમ પ્રશ્ન છે. પ્રશ્ન આ રહ્યો, સર 118 તત્વ, આ 118 તત્વ કઈ રીતે યાદ રાખવા? અને સર એક્ઝામમાં 118 યાદ રાખવા જોઈએ કે ન રાખીએ તો ચાલે? શું કરી શકાય સર, એનું સમાધાન શું છે? તો હું તમને કહી દઉં. એકચ્યુઅલી જો તમારે નીટમાં જો ટાર્ગેટ ફૂલ ઓન ફૂલ હોય, 720 ઓન 720 લાવવા હોય, પેપર ઇઝી મીડિયમ અઘરું કંઈ પણ નીકળી શકે એવી ધારણા હોય, તો તમારે 118 તત્વ યાદ રાખવા જોઈએ. તો આજના આ નાનકડા સ્ટ્રેટેજી વિડીયોની અંદર હું તમને 118 તત્વ કઈ રીતે યાદ રાખવા એ સમજાવવા જઈ રહ્યો છું. 4 વિભાગમાં આવર્ત કોષ્ટકને વહેંચી શકાય, આપણે બધા જાણીએ છીએ. આ એસ વિભાગ, હાઇડ્રોજનનું સ્થાન ડાયસી છે ને અહીંયા ભલે સમૂહ 1માં બતાવે, એકચ્યુઅલી વચ્ચે આવે છે. સમૂહ 1 અને 17 બંનેના ગુણધર્મ એમાં છે એટલે એનો ડાયસી સ્થાન ગણી લો. એસ વિભાગ આ રહ્યો, આ છે તમારો પી વિભાગ. યસ, આ વચ્ચેવાળો વિભાગ આપણો ડી વિભાગ બેટા, અને છેક નીચેનો વિભાગ એફ વિભાગ. તો આ ચારેય વિભાગના થઈને કુલ 118 તત્વને કઈ રીતે યાદ રાખવા, તો એના મેં શોર્ટકટ્સ બનાવ્યા છે જે તમારી સામે રજૂ કરું છું. સૌથી પહેલાં એસ બ્લોક, એના બે સમૂહ છે, આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુ. સમૂહ 1 ને આલ્કલી કહેવાય છે, સમૂહ 2 ને આલ્કલાઇન અર્થ ધાતુ કહે છે. તો સમૂહ 1 ને યાદ રાખવાની ટેકનિક છે લીના કી રબ સે ફરિયાદ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્શિયમ. લીના કી રબ સે ફરિયાદ, બરાબર. સમૂહ 2 ને યાદ રાખવાનું સૂત્ર છે બેટા માંગે કાર સ્કૂટર, બાપ રોને સે રાઝી. આ રોને સે છે ને એ પ્રાસ બેસાડવા છે રાઝી પરથી, આરે યાદ રાખી લો. તો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. ક્લિયર? આ છે સમૂહ 2. તો એસ વિભાગના બે સમૂહ થઈ ગયા બેટા, આલ્કલી, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્શિયમ, અને બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. તો આ એસ વિભાગ થઈ ગયો. હવે પી વિભાગની વાત કરીએ તો પી વિભાગમાં સમૂહ 13 થી લઈને 18 સમૂહ છે. સમૂહ 18 તો એમને નિષ્ક્રિય વાયુ છે, યાદ રહી જાય. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસન. અહીંયા ભાઈ આ યુ એનો લખ્યું છે પણ વાસ્તવમાં એ તત્વ તમારું ઓગ્નેસન છે, જે હવેથી પાછળથી શોધાઈ ગયું છે. બરાબર, શરૂઆતમાં એ જાણીતું નહોતું પણ હવે શોધાઈ ગયું છે. ઓજી તત્વ એટલે કે ઓગ્નેસન. તો લખી દઈએ ત્યાં ઓગ્નેસન. હવે સર આ તો ઓગ્નેસન તો થઈ ગયું, પણ હવે સર સમૂહ 13, તો સમૂહ 13 ને યાદ રાખવાની ટ્રીક આ રહી, બાલ, આલ, ગાલ, ઇન, ટાલ, નિહોમે. બાલ બોરોન, આલ એલ્યુમિનિયમ, ગાલ ગેલિયમ, ઇન ઇન્ડિયમ, ટાલ થેલિયમ, નિહોનિયમ. થઈ ગયું ભાઈ. તો અગેન અહીંયા પણ તમે આ રીતે લખી શકો છો. કયું તત્વ આવી જશે? આ નિહોનિયમ. યસ, તો લખી દો નિહોનિયમ. NH નામનું તત્વ અહીંયા આવી જશે. પછી એના પછી 14મો સમૂહ યાદ રાખવાનું શોર્ટકટ છે, કાશી ગયે શંકર પ્રભુ ફ્લાવર લાને. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ. કાશી કાર્બન સિલિકોન, ગયે જર્મેનિયમ, શંકર એસએન એટલે ટીન, પ્રભુ એટલે પીબી, ફ્લાવર લાને ફ્લેવોરિયમ. ક્લિયર? સમૂહ 15 ને યાદ રાખવાનું શોર્ટકટ છે નાપાસ સબ્બી મોસ્કોમાં. નાઇટ્રોજન, ફોસ્ફરસ, નાપાસ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આસનું આર્સેનિક, સબ એન્ટીમની, એસબી, બી બિસ્મથ, અને મોસ્કો એટલે મોસ્કોવિયમ, MC. તો અગેન અહીંયા પણ તમે જોઈ શકો છો યુયુપી છે, એ હવે નામ આવી ગયું છે એનું, એને મોસ્કોવિયમ તરીકે ઓળખાય છે, એની સંજ્ઞા MC છે. ચાલો નેક્સ્ટ સમૂહ 16 જે યાદ રાખવાનું સૂત્ર છે ઓસેટેપો લીવરમાં. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, લીવર, મોરિયમ. ઓસસે ટેપો, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, લીવરમાં LV, લીવર, મોરિયમ. ક્લિયર બેટા? યસ. સમૂહ 17 હેલોજન છે, એને યાદ રાખવાનું શોર્ટકટ આ રહ્યું, ફૂલો में, कलियों में, बहारों में आई आता है टेनिस खेलने. फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन, एस्टेटिन, टेनेसिन. ક્લિયર? તો આ સમૂહ 17મો થઈ ગયો તમારા માટે. હવે આપણે આગળ વાત કરી દઈએ તો ડી વિભાગ. તો ડી વિભાગની આડી 4 હરોળ છે. અત્યાર સુધી સમૂહ યાદ રાખ્યા, હવે ડી વિભાગની આડી 4 સિરીઝ યાદ રાખીશું, 3D, 4D, 5D અને 6D. 3D સિરીઝને બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, સૌથી વધારે તો 3D સિરીઝ છે. 3D સિરીઝને યાદ રાખવાનું સૂત્ર છે સતી, વક્રમ, ફેકોની, ક્રુઝમાં. ઘણા બધા અલગ અલગ રીતે યાદ રાખે છે. સાયન્ટિફિક ટીવી ક્રાઉનમાં કોની કોપી ઝીલાઈ, પછી સુનો વિનીતા કુમારીથી,
પણ એ બધામાં તમારે જે યાદ રાખવું હોય રાખી શકો. સ એટલે સ્કેન્ડિયમ, ટી એટલે ટિટાનિયમ, વી એટલે વેનેડિયમ, સી એટલે ક્રોમિયમ, મ એટલે મેંગેનીઝ, એફઈ એટલે આયરન, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ, કુઝ કોપર ને ઝિંક. ડન. હવે સિરીઝ આવી જાય છે એના પછી 4D. 4D યાદ રાખવાની શોર્ટકટ છે યારી જરા નિભાના મોત તક, रुकावट राह पड़ेगी आगे चढ़ के. यारी जरा निभाना मौत तक, रुकावट राह पड़ेगी आगे चढ़ के. तो भाई यारी वाई, जरा ZR, NB MO TC RU RH PD AG CD. याद रखवानुं ए छे अहींया जिंक कैडमियम, जिंक कैनेडा होगा, जिंक कैडमियम मर्क्यूरी कौन जाने कब એટલે કોપરનિશિયમ. આ 4 સંક્રાંતિ ધાતુ નથી. આ ઝિંક કેડમિયમ સંક્રાંતિ નથી. નેક્સ્ટ 5D સિરીઝ. આ યાદ રાખવાનું શોર્ટકટ છે હસમુખ તનય વહેલા રમી ઓસરીમાં ઈજા પામી અને હસ્યો. હસમુખ નામ છે, તનય એની સરનેમ છે. હસમુખ તનય વહેલા રમી ઓસરીમાં ઈજા પામી છતાં હસ્યો. ક્લિયર? તો HF TA વહેલાનું W, રમી આરી, ઓસરીમાં OS, ઈજા ઇરિડિયમ IR, પામી PT અને AU ગોલ્ડ અને હસ્યો એટલે HG મર્ક્યુરી. સમૂહ. હવે આ 5D સિરીઝ સુધી તો યાદ રાખવું જ જોઈએ. 6D એવી છે કે રેર કેસમાં ત્યાંથી પ્રશ્ન આવે છે, ન યાદ રાખો તો એકવાર ચાલે, પણ હું એવું કહીશ જો તમારો એમ 720નો છે તો યાદ રાખવી જોઈએ. તો જુઓ બેટા 6D સિરીઝ. રમેશ દુબઈથી સિંગાપુર ગયો, ભાઈ હસ્યો, મિત્ર દીપક રોજ ચર્ચા કરતો થયો. બરાબર? રમેશ દુબઈથી પાછો સિંગાપુર ગયો, ભાઈ હસ્યો, મિત્ર દીપક રોજ ચર્ચા કરતો રહ્યો. તો રમેશ RF, દુબઈ DB, સિંગાપુર SG, ભાઈ BH, હસ્યો HS, મિત્ર MT, દીપક DS, રોજ RG અને ચર્ચા CN. ક્લિયર છે? તો આ રીતે તમે ડી વિભાગ પણ યાદ રાખી શકો. હવે F વિભાગમાં 2 શ્રેણી છે. કઈ 2 શ્રેણી છે? લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ્સ. તો લેન્થેનોઇડમાં તમે અહીંયા જોઈ શકો છો લાશ પાણી પાસે યુગ ટેડો હે, એ તેબે યબલુ, એ તેબે યબલુ. હા, જાપાનીઝ શબ્દ જેવું લાગે. તો યાદ રાખો લાશ એટલે LA લેન્થેનમ, શ એટલે સીરિયમ, પાણી PR, પછી ND પાણીમાંથી ND, પાસે એટલે PM, સે એટલે SM, યુગ EUG EUGD, પછી તેડો TB DY, હે એનો HO AER, તેમે TM અને યબ YB અને LU લ્યુટેશિયમ લાસ્ટ. ડન. અને છેલ્લું એક્ટિનોઇડ છે અતુલ થોડી પાતળી ઉંદરની પૂંછડી, AC એક્ટેનોઇડ, TH PA યુરેનિયમ, NB PU પૂંછડી, આમ AM ચાવી, CM 2C, કાલે CF 1, ES ફૂલ, FM મળ્યું, MD નહીલું, NOL. તો આ રીતે તમે આ એક્ટેનોઇડ્સ પણ યાદ રાખી શકો. અતુલ થોડી પાતળી ઉંદરની પૂંછડી, આમ ચાવી બેસી, કાલે 1 ફૂલ મળ્યું નહીલું. ક્લિયર? તો આ F શ્રેણી છે જે પણ તમે F વિભાગને યાદ રાખી શકો. આમાં ટ્રીક છે જેનાથી તમે આખો આવર્ત કોષ્ટક સેકન્ડ્સની અંદર 2-2, 5-5 વાર લખીને તૈયાર કરી શકો છો. તો ડન બેટા. ઓલ ધ બેસ્ટ અપકમિંગ નીટ એક્ઝામ માટે.